સરસ સરસ. હા હા હા, જોઈ વરસાદ કેવો પડ્યો ઘણો. ગુડ મોર્નિંગ, આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. વ્લોગ ખાસ છે કારણ કે આવી ચૂક્યું છે મોન્સૂન, વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને ઠંડકથી આંશિક રાહત મળી રહી છે. એટલે કે બહુ મજા આવી જવાની છે. વરસાદ જો ખૂબ સારો પડી જાય તો બહુ બધા સમાચાર તમને મળવાના છે. અલગ અલગ જગ્યાએ આપણે જઈશું એ પણ તમે જોવાના છો. તો બસ, અને ખાસ કરીને મેં ગઈ રાત્રે જે વરસાદ પડ્યો એનો વિડીયો પણ લીધો છે. પરિવાર સાથે બહાર બેઠા હતા ઠંડક ભર્યા માહોલમાં, એ આપ પહેલાં જોઈ લો. હે પેવું, કેવો વરસાદ પડે બેટા? મસ્ત છે. સરસ મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. આખા જિલ્લામાં વરસાદી માહોલ છે. સાંજ બાદ વરસાદ શરૂ થઈ ગયો હતો. ભિલોડામાં લગભગ 2 ઇંચ વરસાદ પડી ગયો છે. અત્યારે લગભગ વાગ્યા છે, કેટલા વાગ્યા? 11 વાગ્યા છે. અને એટલામાં જો ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. હમણાં હાલ લાઇટ આવી છે. સોસાયટીમાં લાઇટ જતું રહ્યું પણ જો બધું ભીનું કરી નાખ્યું છે. હા, અમારી રસ્તા એવા છે ને ખબર જ પડતી. તો આ બાજુ તમે બતાવજો, ગાજવીજ થાય છે, જોયું? જબરજસ્ત. મોડાસા કયો તમામ જે રાજસ્થાનમાં જે વરસાદ પડ્યો ને આજે, એ વરસાદ આટલા સુધી ખેંચી લાવે છે. ઠંડો ઠંડો પવન આવે છે. આ જસ્ટ લાઇટ આવી છે, 5 વખત ગયું છે અને 5 વખત પછી લાઇટ આવી છે. અપેક્ષા ઓછી છે, કદાચ જતું રહે પાછું એમ, એવી અપેક્ષા વધારે લાગે છે. ગાજવીજ સાથે વરસાદ છે અને આ વરસાદની રાહ જોઈએ તો આપણે ચોમાસાની. જો મારા બધા બેસી ગયા છે પરિવાર ઠંડીમાં. સાનુબેન, હાઉ ઇઝ ફીલિંગ? બહુ જ મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે. હે ને? બહુ સમય પછી વરસાદ આવ્યો. એવું છે? ચોમાસાની શરૂઆત થઈ. ચોમાસાની શરૂઆત થઈ. ઓપનિંગ થઈ ગયું છે ચોમાસાનું. બહુ ઠંડુ લાગે છે પણ ઘરમાં બહુ જ ગરમી લાગે છે. હા, ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. સરસ. કારણ કે વિધિવત જે આંકડો નોંધાવાનો છે, પહેલો આંકડો નોંધાઈ ગયો છે 2 ઇંચનો. વાહ વાહ, વાદળો આવી ગયા છે જબરજસ્ત આગાહી પ્રમાણે. હવે તો 48 કલાકમાં આગાહી હતી કે અરવલ્લીમાં વરસાદ આવશે. એ જગ્યાએ આવી ગયો છે વરસાદ. વહેલો વહેલો વહેલા વહેલા. સરસ સરસ. હા હા હા, જોઈ જોરદાર. મસ્ત ઠંડો ઠંડો પવન આવે. જો તમે ઝૂમ કરી બતાવો, પાણી ભરાય છે. જોઈ, સરસ. હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. ગઈ રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું. તો ખાસ કરીને રાજસ્થાન ઉદયપુરમાં જે વરસાદ પડ્યો ને, એના કારણે આ વરસાદ આવ્યો છે અને એ તરફથી આવ્યો છે. એટલે કે ઉત્તરીય પવનોથી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. અને આપણે અપેક્ષા રાખીએ છીએ કે આ રીતે નિયમિત વરસાદ પડતો રહે, નહીંતર બફારો મારી નાખશે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મમ્મી આવી રહ્યા છે. મોટાભાઈ રામદેવરા ગયા છે એટલે મમ્મી મોડાસા આવી રહ્યા છે. સંકેતભાઈ લઈને નીકળી ગયા છે. થોડી જ વારમાં મમ્મી અહીં આવી જશે. મિત્રો જો આવી ગયા છે મમ્મી, સંકેતભાઈ લઈને આવે છે. અને આ બેઠા સુખીબેન. રામ રામ. રામ રામ મમ્મી. રામ રામ. હા, બસ સરસ આવી ગયા છે. પાછળ નંબર લઈને જવાનું છે. અમારા એક સંવાદદાતાનું ઓપરેશન કર્યું છે, એનું જોવા માટે જવાનું છે. તો પહોંચીએ છીએ. જો આપણે જે દેવાનુભાઈ છે આપણા એબીપી હોસ્પિટલના રિપોર્ટર, એમનું ઓપરેશન કર્યું છે એપેન્ડિક્સ. એ જો ખબર જોઈને આપણે આવી ગયા છીએ. ત્યાં સંકેતભાઈ ગાડી કાઢે એટલે આપણે નીકળીએ અહીંથી અને અન્ય સમાચારો તરફ જઈએ. અરવલ્લી જિલ્લામાં જે જિલ્લો છે આપણો સરહદ વિસ્તારમાં, એમાં મેશ્વો જળાશયમાં પાણી આવી રહ્યું છે. ઉપરથી અલગ અલગ નદીઓમાં પાણી આવ્યું છે. મેશ્વો જળાશય નદીમાં પાણી આવવાના કારણે ખૂબ ફાયદો થવાનો છે. ઓલરેડી જળાશય ફૂલ ભરેલો છે. તો સાથે જ વાત કરવામાં આવે તો જોડા તાલુકામાં 3 ઇંચ વરસાદ, ધનસુરામાં 3.5, અન્ય તાલુકામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. તો આપણે ઘેર આવ્યા છીએ અને મસ્તી ચાલુ છે. હેલો, શું કરી આવ્યા? શું કરી આવ્યા? ભણી આવ્યા એમ? કેટલું ભણ્યા? કેટલા કિલો ભણ્યા? 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ? એવું? જય કનવીબેન બેસી ગયા છે. હેલો હેલો, હાય. જો મારા મમ્મી ફોન પર વાતો કરી જો. હા કી બેન. મિત્રો જો આપણે આવી ગયા છીએ ઘરે. પાછા બજારમાં ગયા હતા, કામ પતાવીને ઘરે આવી ગયા છે. મમ્મી આવ્યા છે. અચ્છા, સરસ
બહાર હોડ આવી જશે બેઠા છે ઘરના બહાર શાંતિથી આ રીતે ગઈ રાત્રે જે વરસાદ પડે ને કારણે હજી પણ પીનું જો પાણી પડ્યું છે સુંદર માહોલ છે જો કે કદાચ પાણી ટાંકીનું બી પાણી હોઈ શકે છે મમ્મી બોલો ફાવે છે હા કેવું લાગે અહીંયા સારું હે ને હા છોડ બધો મળ્યો કમ્પ્લીટ ને હા જોઈને આનંદ થઈ ગયું છે એમને બી આપણે ગામડામાં જે ચોપડ હોય ને મોટી મોટી ના હોય નાની હોય એટલે એમને થોડું ઓછું લાગે પણ આ છે અહીંયા નવા ઘેર તો ચોપડ જ નથી ના તો એવું નવા ઘરો બધા જે નવી સ્કીમો આવી છે ને બધામાં એવું જ છે વરસાદની આગાહી હજુ પણ છે આગામી 48 કલાક માટે એટલે કદાચ સાંજે વરસાદ આવી શકે છે હોપસો પણ વીજળીમાં લોકોને બહુ તકલીફ પડે છે લાઇટ નહોતા સોસાયટીઓમાં બહુ જ વીજળીમાં બહુ સમસ્યા આવી છે લોકો ખૂબ જ તકલીફ પડે છે બહુ કાલે હોત તો પગોમાં વીજળી આવી એટલી કાટકો થઈ ગયો હે એટલું બધું હા વાત બેઠી થઈ ગઈ તારું તો એટલી કાટકો થઈ ગયો કાટકો તો જેમ જેમ તે બીક વરસાદ કેવો પડ્યો ઘણો એ ઘણો વાહત ઘણો એ પડ્યો ને કાટકો એવું થયું ને વાસોટના કારણે મમ્મી એવું કહેવું છે કે વરસાદ એટલું બધું આવ્યો કે ઈસરોડ પાણી ઘરમાં વાછોડથી ઘૂસી ગયું એટલું વરસાદ પડે સારું ચલો બેઠા છે શાંતિ બેસી જો એ સૂઈ ગયો હતો થોડી વાર માટે થોડી વાર નહીં 2 કલાક માટે સૂઈ ગયો હતો મમ્મી જોડે બેઠા બેઠા બાળકો રમી રહ્યા છે અમારા સાનવી બેન આવ્યા છે ઓ હેલો શું રમી આવ્યા બેટા હું તો સૂઈ ગયો તો મને ખબર જ નથી હે ને શું કર્યું પછી હા હે ને હા મમ્મી એવું છે હા મમ્મી શું કહ્યું હું ગાઈ હતી સારી હે ને હા સેના આવી ગઈ છે સેનાપતિ સાથે સેના હાજર છે એ વાવાઝોડું આવી ગયું છે આહો હા મિત્રો જુઓ આપણે આજે મમ્મી આવ્યા છે ઘરે ખાસ કરીને મોડાસા એટલે બસ આખો દિવસ એ પણ ઘરે હતા આપણે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો અને ખાસ કરીને કેવું સમાચારમાં હાલ જે માહોલ છે વરસાદનો એની અપેક્ષા વધારે છે કારણ કે જે પ્રકારે બિલોડામાં વરસાદ પડ્યો તેના કારણે માર્કેટયાર્ડમાં ઘઉંનું અનાજ અને બધું પલળી ગયું હતું સાથે જ અમુક ઘટનાઓ એ પણ બની હતી કે જ્યાં નુકસાન પણ થયું છે સાથે જ ગાજી સાથે વરસાદના કારણે વીજળી પડવાથી પણ એક પશુનું મોત થયું હતું એટલે આ પ્રકારની અલગ અલગ ઘટનાઓ કવરેજ કરી છે દિવસ દરમિયાન અને સાથે જ જે કહેવાય ને કે ભાઈ હજુ પણ અપેક્ષા છે કેમ કે હજુ શરૂઆત છે પરંતુ મોન્સૂનની શરૂઆત આપણા જે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર આવેલા આપણો જે જિલ્લો છે ત્યાં થઈ ચૂકી છે એટલે અપેક્ષા સ્વાભાવિક છે રાખવાની જ હોય જળાશયોમાં પાણીની આવક પણ શરૂ થઈ ગઈ છે પરંતુ આ સતત વસ્તુ રહે ને એ ખૂબ જરૂરી છે એવું ન થાય કે વરસાદ આવ્યો પાછું વરસાદ બંધ થઈ જાય તો પાછું એના કારણે લોકોએ બફારાનો જે આતંક છે જે બફારો સૌથી વધુ ખરાબ હોય છે એ સહન કરવો પડે તો બસ આ બધું જ કવર કરી રહ્યા છે આપ સૌનો ખૂબ આભાર હોપ કે તમને બ્લોગ પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો તો જરૂરથી લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ જય માતાજી